પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આશાપુરા ચોકડી પાસે મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેમાં આ શૌચાલયમાં ઉઘાડી લૂંટ થતી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેકમાં કર્મચારીનો ભાંડો ફૂટ્યો હતો। જુઓ ખાસ અહેવાલ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આશાપુરા ચોકડી પાસે પાલિકા દ્વારા બનાવાયેલ શૌચાલય ખાતે કર્મચારીને ફરજ પર મૂકવામાં આવ્યો છે। તે પોતાની મનમાની ચલાવી રહ્યો હતો। મહાનગરપાલિકાના નિયમ મુજબ આ શૌચાલયનો ઉપયોગ તદ્દન વિનામૂલ્યે કરવાનો છે, તેમ છતાં આ કર્મચારી માત્ર લઘુશંકા કરવા આવતા લોકો પાસેથી પણ પરાણે 5-5 રૂપિયાની ઉઘરાણી કરતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। આ ઉપરાંત આ કર્મચારીની ફરજમાં કોઈ જ નિયમિતતા ન હતી। તે પોતાની મરજી મુજબ ગમે ત્યારે શૌચાલયને તાળું મારીને ગાયબ થઈ જતો હતો, જેના કારણે કુદરતી હાજતે જતા લોકોને અને ખાસ કરીને મહિલાઓ તથા વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। પ્રજાના પૈસે બનાવેલા લેડીઝ ટોયલેટ, જેન્ટ્સ ટોયલેટ નો કોઈ સમયનું નક્કી નથી રહેતું। સવારના 8 વાગે આવે, કોઈક 12 વાગે આવે, કલાકે ખુલ્લા રાખી ને પાછા તાત્કાલિક વયા જાય, અને જે કોઈ પણ આવે એને પાસેથી 5 રૂપિયા પેશાબ કરવાના પણ ચાર્જ લેવામાં આવે। શું આ યોગ્ય છે? પોરબંદર મહાનગરપાલિકામાં એક તરફ સુવિધાની મોટી વાતો થાય છે, પરંતુ સામાન્ય એટલે કે પ્રાથમિક જરૂરિયાત જેવી સુવિધા ગણીએ તો શૌચાલય। પોરબંદર સમગ્ર શહેરવાસીઓને ખ્યાલ છે કે જૂના જે શૌચાલયો છે તે મોટા ભાગના શૌચાલયો જર્જરિત હાલતમાં છે। ત્યાં કુદરતી ક્રિયા માટે જવાય તેવી પરિસ્થિતિઓ પણ જોવા મળતી નથી। ત્યારે હવે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અનેક રજૂઆતો બાદ આશાપુરા ચોકડી અને નરસણ ટેકરી જે વિસ્તાર છે ત્યાં નવા શૌચાલયો બનાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો મારી પાછળ અત્યારે 12:15 વાગ્યાનો સમય છે। 12:15 વાગે પણ આ શૌચાલયમાં તાળા લટકેલા છે। આ શૌચાલય અનેક રજૂઆતો બાદ બનાવવામાં આવ્યા હતા। બનાવ્યા બાદ પણ અનેક મહિનાઓ સુધી અલીગઢી તાળા લટકેલા જોવા મળ્યા હતા, જે અંગે મીડિયામાં વારંવાર અહેવાલો પ્રસારિત થયા બાદ આ અલીગઢી તાળા ખુલ્યા છે અને શૌચાલયો લોકો માટે ખુલ્લા મુકાયા હોવાની મોટી વાતો નગરપાલિકાના અધિકારીઓ કરી, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ છે। આવી શૌચાલય જેવી સામાન્ય સુવિધા માટે પણ લોકોને વલખા મારવા પડે। તો સ્થાનિકોની વાત માનીએ તો આ શૌચાલયના જે સંભાળ કરનારા લોકો છે તે જાણે કે પોતાની ઘરની પેઢી હોય તે પ્રકારે વર્તન કરે છે। આ શૌચાલયો દિવસમાં અનેક કલાકો સુધી આવી રીતે તાળા મારી બંધ કરી દેવામાં આવે છે। શૌચાલયમાં જે શૌચક્રિયા માટે જાય છે, જે પેશાબ જેવી ક્રિયા માટે જાય છે, તેના માટેથી પણ 5-5 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। જો કે આ અંગે નગરપાલિકાના જે હેલ્થ ઓફિસર ઢાંકીને પૂછતા તેઓ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો ચાર્જ આ શૌચાલયમાં લેવાનો હોતો નથી। આ શૌચાલય પેન યુઝ નથી। આ શૌચાલય લોકોની સુવિધા માટે છે, લોકોની સગવડ માટે છે। તેમ છતાં અહીં બેસનારા લોકો પોતાની મનમાની ચલાવી, પોતાની ઘરની પેઢી હોય એ રીતે ચલાવી અને વર્તન કરે છે, જેને લઈને આશાપુરા ચોકડીએથી વસવાટ કરતા આસપાસથી નીકળતા હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાની વિકાસની મોટી વાતો આવી પ્રાથમિક સુવિધા સામે ઝીરો બની જાય છે। નિપુલ પોપટ સાથે અશોક શાંતિ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। લોકોની સતત વધતી ફરિયાદોના આધારે ગુજરાત ન્યૂઝની ટીમ આશાપુરા ચોકડી ખાતે રિયાલિટી ચેક કરવા પહોંચી હતી। મીડિયાની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે પણ શૌચાલયને તાળા લટકી રહ્યા હતા અને કર્મચારી ગાયબ હતો। પરિસ્થિતિનો તાગ મેળવીને ગુજરાત ન્યૂઝની ટીમે તાત્કાલિક પાલિકાના ઉચ્ચ અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ ગેરરીતિ અંગે વાકેફ કર્યા હતા। મીડિયા દ્વારા જાણ કરાયા બાદ ઉચ્ચ અધિકારીએ કડક સૂચના આપતા જ ફરજ પરનો ગેરહાજર કર્મચારી હાફડો ફાફડો થઈને તુરંત જ શૌચાલય ખાતે દોડી આવ્યો હતો અને મીડિયાના કેમેરા અને લોકોના સવાલોથી બચવા તેણે એવો બચાવ કર્યો હતો કે પ્રસંગમાં જવાનું હોવાથી શૌચાલયને તાળું મારીને ગયો હતો। સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે સવાલોના ઘેરાવમાં ફસાયેલા આ કર્મચારીએ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ કબૂલાત કરી લીધી હતી કે તે લોકો પાસેથી લઘુશંકા કરવા બદલ પણ 5-5 રૂપિયા ઉઘરાવતો હતો। એટલે એમાં એવું હતું કે ઓલો સાફ સફાઈ કરતો હોય ને એટલે ઓલા બિલનું ઓલું આવે ને એના હિસાબે તમને નગરપાલિકા એમ કીધું કે સાફ સફાઈ કોઈ કરતું હોય તો એની પર 5 રૂપિયા લઈ લેવા કોઈ જાય તો એની પાસે
ના એ અજાણેથી લેવાય ગયા મારાથી પાછા દે દે. કેટલા લીધા બાપા? કેટલા? પાછા દીધા નથી, તું રોજ લેવો બધે પાછી. આજે જ લીધા જો હું ઓલા જો- ભાઈ. આજે તાળા મારીને કેમ આ તારી ભેટી કે આનો ટાઈમ શું છે? આનો ટાઈમ શું છે? ટાઈમ હું છે? તને જો તને નોકરી ને જવાબદારી હોય બી મહાનગરપાલિકાનો ટાઈમ શું રાખ્યો છે? આઠ વાગે આવું છું. ક્યારે 7 વાગે? 7 વાગે હવાના. પછી કેટલા વાગ્યા સુધી હોય? 12:30 1 વાગ્યા સુધી. હા પછી પછી 1:30 વાગે તો હું આવી જાઉં પાછો જમીને તાત્કાલિક. આ અત્યારે 12 વાગ્યામાં બંધ હતા, છેલ્લે 1.5 કલાક કે તાળા માર્યા. મારે પ્રસંગ હતો ને સાહેબ એટલે એના હિસાબે જવું પડતું. પ્રસંગ તે જાણ કરી ઉપરમાં. પણ ભૂલાઈ ગયું મને એના હિસાબે. ટાઈમ શું બંધ છે? જ હોય. ટાઈમ બંધ જ હોય. ના કાયમ ખોટું કાઢું છું. તારે પ્રસંગ હતો ને તે- આ ભાઈ. આજે અમારે આ ભાઈ મારી તે- પાસે જ હોય. તે પ્રસંગની રજા લીધી હતી, જાણ કરી હતી તે ઉપર કે ભાઈ બીજું? મારે સિમ ના હિસાબે મારું સિમ બંધ થઈ ગયું ને એના હિસાબે ભૂલી ગયો. વાહ, સીમ બંધ થઈ ગયેલું, ભૂલી ગયો. પણ મારી ભૂલ છે પણ મેં માફી માંગુ છું ને. પણ હા પણ મારી માફી છે. પૂરું કરો. જેથી ગુજરાત ન્યૂઝની ટીમે ઉચ્ચ અધિકારીને જાણ કરતા તાત્કાલિક આ બેજવાબદાર કર્મચારીને ફરજ પરથી દૂર કરી અન્ય કર્મચારીને ફરજ સોંપવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.